તો આ તરફ દહેગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગાંધીનગરથી અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં 150 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સ્થળાંતરિત લોકો માટે સરકારી શાળામાં વ્યવસ્થા કરવામાં આવી છે। તો સ્થાનિકો માટે સરકારી શાળામાં વ્યવસ્થા કરાઈ છે। દહેગામ ચીફ ઓફિસરની દેખરેખમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। ગાંધીનગરથી આ વિગતો સામે આવી, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે। દહેગામમાં મેઘો મુસળધાર રીતે વરસ્યો છે। પ્રી મોન્સૂન કામગીરી જે કરેલી હતી આપે, એ કેવી કામગીરી થઈ હતી? કેનાલો સફાઈ કરાવી દીધી હતી, પ્રી મોન્સૂન કામગીરી પણ કરાવી દીધી, પણ વરસાદ એટલો બધો પડ્યો છે। જેવી કેનાલ હતી એ બધી અમે સાફ સફાઈ કરાવી દીધી। જેટલી કાંસ કેનાલ હતી એના સિવાય જેટલી સ્ટ્રોંગ વોટર પાણીની લાઈન હતી એ બધી સાફ સફાઈ કરાવી હતી। આ જે શિફ્ટ કર્યા છે એ કેવી છે કે તલાવડીની અંદર કાચા ઝૂંપડપટ્ટી બાંધીને રહી રહ્યા છે। એ પબ્લિક તો સ્થળાંતર માટે રેડી પણ નથી। પછી અમે પોલીસની ટીમ બોલાવીને આ તે અગમચેતીના ભાગરૂપે એમને ખસેડ્યા છે। ઇલીગલી દબાણ કરીને જ રહી રહ્યા છે, તળાવની અંદર વસાવટ કરે છે એ લોકોને। બાકી બીજું બધું તો નોર્મલ છે, બીજી કોઈ ઇશ્યુ નથી।